અંજાર તાલુકાના સત્તાપર પાસે આવેલ ગોવર્ધન પર્વત ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। આ સ્થળનો વધુ સારી રીતે વિકાસ થાય અને પર્યટકોને તેનો લાભ મળે તે હેતુસર ગુજરાત રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા એક પ્રોજેક્ટ તૈયાર કરી ₹19 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। તે સંબંધિત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરવા આજરોજ ગાંધીનગરથી પ્રવાસન નિગમની એક ટીમ આવી હતી, જેમાં ટીમના NN પટેલ અને હર્ષભાઈએ પ્રથમ ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની તેમના કાર્યાલય ખાતે મુલાકાત લીધી હતી। તે સમયે ભાજપના અગ્રણી ડેનીભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ગોવર્ધન પર્વતના સમગ્ર પ્રોજેક્ટ બાબતે ચર્ચા વિચારણા કરી આ ટીમ દ્વારા ગોવર્ધન પર્વતની મુલાકાત લેવામાં આવી હતી। ત્યાં ચાલી રહેલ વિકાસની કામગીરીનું ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા।